ગોવિંદ જા તો પેલા છગન ને બોલાવજો, અમને કોઈ કરવું પડશે. હા હો બાપુ, એ જ ફોન રહી આવજો. બોલો કાકા. જા તો બેટા પેલા સગન કાકાને બોલી આવજો. પુરીમાં કાલે ગોમ સભા છે, ગોમ સભામાં આવજો. અમાર તો કોઈ સાંભળે નહીં, આઈના આદમી બોલે એક જાય ના અમારું કોણ પેલું શું કરવાનું? આ રોડ નું ઠેકાણું પેલું કરો અમારું. જો હવે તો હું સરપંચ બનીશું, તમારા બધા પ્રશ્નોનો ઉકેલ આવી જશે. આવીશું. ચીમનભા, જયંતિભાઈ, મનુભાઈ, કાલે ગામ સભા છે, ગામ સભામાં આવજો. સભામાં આવીને કરવાનું શું? અમને કોઈ ગણતું તો છે નહીં. જો હવે તો હું સરપંચ બનીશું, તમારા બધા પ્રશ્નોનો ઉકેલ આવી જશે, એટલે કાલે ગામ સભામાં આવજો. સારું, આવીશું. બોલો. એટલે છગન, તમે આ બધું શું મોડ્યું છે? તમે તો આખા ઘરના હદ કરી છે. એક તો મારા ભાઈની હોમે તમે લડ્યા અને હું પાછો ગામનો વહીવટ કરવો છે. જીલુભાઈ, મારી પત્ની ભણેલી છે, તેને મેં જ સરપંચમાં ઊભી રાખી છે, અને તે સરપંચ છે તો વહીવટ તો તેને જ કરવાનો ને. જોઈ લે જીવા, ચોચટ નહીં વાંસુ આવી ગયો. બહુ સરપંચ બન્યા એટલે જીલુભા નહીં, જીલુભાઈ, અને પાછો ગામનો વહીવટ કરવો હોય. તને ખબર છે તાલુકામાંથી ગ્રાન્ટો કેવી રીતે લાવશો? કોઈ ઓળખાણો છે તે પૈસા લાવી શકશો? એની ચિંતા તમે ના કરશો. ગામની વ્યવસ્થા માટે ગામના લોકો વેરો ભરે છે. કહું છું કે આ સરપંચથી માથાકૂટ રહેવા દે, આપણે આપણું કામ કરીએ. આ જીલુભાઈ બધા છે તને વહીવટ કરવા દેશે નહીં. શું કરવા રવા દઈએ? આપણે કોઈ ગામનું ખોટું થોડું કરવાનું તે બીક લાગે. અરે ખોટું તો એના ભાઈએ કર્યું અત્યાર સુધી સરપંચ હતો તે. આખા ગામના લોકો મકાન વેરો, પાણી વેરો, જમીન વેરો બધું ભરતા હતા, તો એમાંની કોઈ સગવડ કરી ખરી ગામમાં? વાત તો તારી સાચી. તાલુકાની કેટલીય ગ્રાન્ટ પાસ થઈ, તે ક્યાં ગઈ એ જ ખબર પડતી નથી. ગામનો એકય રસ્તો સારો છે? મમ્મી, આખા ગામનો વહીવટ તારે કરવાનો હોય? હા રોશની, આખા ગામનો વહીવટ મારે કરવાનો હોય, પણ મારી મદદ માટે તલાટી હોય છે. પણ એમને કોણ ચૂંટે? જો એમને તો સરકાર તરફથી નીમવામાં આવે છે. તો મમ્મી એ શું કામ કરે? જો તલાટી અહેવાલો, પત્રકો અને ગામના કામ કરવા માટેના અંદાજપત્રો તૈયાર કરે. તો મમ્મી તારે શું કામ કરવાનું હોય? ગામના કામ માટે મારે તલાટીને સૂચનો આપવાના હોય, અને તલાટી મારા સૂચનો મુજબ કામ કરે. તો મમ્મી તું એની બોસ કહેવાય નહીં? હું એની બોસ જ કહેવાઉં, પણ તું મને કામ કરવા દે. કાલે ગામ સભા છે, જા હવે તું રમવા. હું રમવા જાઉં? હા જા રમવા. મમ્મી ગ્રામ સભામાં શું હોય? એ જોવા માટે તું કાલે તારા મિત્રોની હાથે આવજે. જા હવે રમવા. આ છોકરી બહુ પ્રશ્નો કરે છે. આખી એ તારા ઉપર જઈ છે.
રાજુ ટેટા નથી પડતા, ટેટા પડવાનું કઈક કર લે. આ રોશની આવી એને પૂછી જો કેવી રીતના ટેટા પડાય. શું છે બોલો. રોશની ટેટા પડવાનું કઈક કર ને, હું ક્યારના ઢીકરા મારું છું, ટેટા નથી પડતા. ચાલો પંચાયતી રાજનું માળખું બનાવીએ તો જ ટેટા ખાવા મળશે. રોશની પંચાયતનું માળખું એટલે શું? અરે કાંતાબેનના ઘરે રોશની મમ્મીએ નતું સમજાવ્યું તે. રવિ રાજુ જોરો ચાલો અહીં ગોઠવાઈ જાવ, આપણે પંચાયતી રાજનું માળખું બનાવવાનું છે. ચાલો ગ્રામ પંચાયત વાળા નીચે ગોઠવાઈ જાવ અને એની ઉપર તાલુકા પંચાયત વાળા અને તાલુકા પંચાયતની ઉપર જિલ્લા પંચાયત વાળા એમ ગોઠવાઈ જાવ. અરે ગ્રામ પંચાયત વાળા તમે હલતા નહીં, તમે આ પંચાયત ના પાયો છો. અરે હવે તો નીચે ઉતરો, અમે થાક્યા છીએ. ચાલો હવે આપણે ઘરે જઈએ. ધના આ ઢોલ છે નો વાગે કહેવાય હતા કોમ સભા ભરવાનું, કોમ સભાનો ઢોલ વાગે. હાલે હો ઘણા વર્ષે કોમ સભા ભરવાની, આપણે જવું પડે, આપણે કંઈક વાત કહેવું તો કંઈક કહેવાય. આજે આપણે પંચાયતમાં અરે હા મને યાદ આવ્યું. રાજુ, વિનય, દિનેશ, મારી મમ્મી કહેતી હતી કે કાલે ગ્રામ સભા છે, ગ્રામ સભામાં આવજો. ચાલો સારું તો ખુશાલભાઈ હવે આપણી કામગીરી ચાલુ કરો. સારું, ગામમાં કરવાના કામોની યાદી બનાવી દઈએ. સક્રીબોન અમારા વાહનના રસ્તાનું કામ કરો ને. સક્રીબેન ઘે જની યોજના છે એ કંઈ કરો ને. હા એ વાત તો પહેલી હો. હા ગામજનો, તમે લોકોએ આપણી પંચાયતમાં 8 સભ્યોને ચૂંટ્યા છે અને મને પણ સરપંચ તરીકે ચૂંટી છે. અને આપણી પંચાયતના ગામના વિકાસના કામ કરવા માટે જે પૈસાની જરૂર છે એ તો તમને બધાને ખબર જ છે કે આપણે પાણી વેરો, જમીન વેરો, મકાન વેરો એ બધાનામાંથી મેળવીએ છીએ અને એ વેરો ભરવો એ આપણા બધાની ફરજ છે. આ પાણી વેરો અને અમે બધા વેરા ભરીએ છીએ તો આટલા વર્ષથી અમારા આમાં પાઇપની લાઈન તો આવી જ નથી. અને જેને વેરા નથી ભરતા એમને 24 કલાક પાણી ચાલુ રહેશે. જુઓ ગ્રામજનો, હવે પછી બધાને સરખું પાણી અને સરખી સગવડ મળશે. સક્રીબુન અમારા વાહની આગળ કચરાના ઢગલા થયા તે બહુ દૂર ગંધ મારે છે, એને લેવડાવવાનું કંઈક કરો. અરે ભાઈ, ગામનો કચરો ત્યાં જ નાખે ને બીજા ક્યાં જાય? ના ખુશાલભાઈ, એ લોકોના ઘર જોડે કચરો નંખાય, શું ગામથી દૂર નહીં નંખાતો? આ સક્રીબેન ત્યાં લાઇટની સગવડ નથી અને રસ્તામાં મોટા મોટા ખાડા બહુ પડ્યા છે. આ ચોમાસામાં તો એટલું બધું પાણી ભણાણું હતું તે હેડવાની પણ સગવડ નથી. ખુશાલભાઈ, આ વખતની ગ્રાન્ટ આવે એટલે સૌથી પહેલા દલિતવાસના રસ્તાનું કામ થવું જોઈએ. જુઓ ગ્રામજનો, હવે પછી નિયમિત ગ્રામ સભા ભરાશે અને ગામના બધા પ્રશ્નોનો ઉકેલ આપણે બધાએ જાતે ભેગા મળીને લાવવાનો. આપણા નવા સરપંચની હાજરીમાં ગ્રામજનોના જે પ્રશ્નો ઊભા થયા છે
તે પ્રશ્નોના આપણા નવા અંદાજ સત્રમાં લઈ સામેલ કરી અને આપણી સભા દરખાસ્ત કરીએ છીએ અને દરેક પ્રશ્નનો હલ કરીશું.